સુરતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની 387મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। 25,000થી વધુ લોકો રેલીમાં જોડાઈ નીલગિરી ગ્રાઉન્ડથી નવાગામ, ગોડાદરા તથા સંભાનગરના શિવાજીના સ્મારક ખાતે પહોંચે તેવું બજરંગ દળના પ્રમુખ જોગેન્દ્ર શાહનીએ જણાવ્યું હતું। સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી હિન્દુ ધર્મના અનેક તહેવારો ઉજવવામાં આવે છે। પછી એ જન્મ જયંતિ હોય કે સામાજિક તહેવારો હોય, એમના ભાગરૂપે આજે સુરત મહાનગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અને બજરંગ દળના સહયોગથી છત્રપતિ શિવાજીજી મહારાજની જન્મ જયંતિનો ઉજવણીનો આજનો આ કાર્યક્રમ ખૂબ જ મોટા પાવે અમે આજે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી ઉજવવા જઈ રહ્યા છીએ। અને આપના માધ્યમથી સમગ્ર હિન્દુ સમાજને અમે કહેવા માગીએ છીએ કે જે પ્રમાણે હિન્દુ સમાજના તહેવારો, હિન્દુ સમાજના ધાર્મિક આગેવાનો, જે ક્ષત્રિય હોય, સામાજિક હોય, સાધુ સંતો હોય, એમને જે ધીરે ધીરે આપણી વિરાસતને જે ભૂલતા જઈએ છીએ એનું જાગૃત રાખવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી થાય છે। એના એક ભાગરૂપે આજે અમે આ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી સુરત મહાનગરની અંદર કરી રહ્યા છીએ। આજે આ નીલગિરી ગ્રાઉન્ડ ખાતેથી આ કાર્યક્રમ શરૂ થશે। અહીંયાથી નવાગામ, ડિંડોલી, ગોડાદરા, પર્વતગાંવ, પર્વતપાટિયા મોડલ ટાઉન થઈ ને સંજયનગર જે સ્મારક છે ત્યાં સમાપન થશે। આની અંદર અમે લગભગ 25,000થી વધારે સંખ્યા થશે। 11:30થી 12ની વચ્ચે આ રેલી શરૂ કરવામાં આવશે અને હજારોની અંદર લોકો આ કાર્યક્રમ સાથે આજે જોડાશે। અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ હિન્દુત્વવાદી સંઘો છે જે હિન્દુઓને તથા અન્યાય સામે લડત આપે છે। તેના દ્વારા યોજાયેલ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ભવ્ય રહી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।